છે મારા હાથે એટલે આજે આનંદનો દિવસ છે તો લાય મારા મિત્ર આરસી વાળાને બોલાવી અને મહેફિલ બનાવીએ. જય સુરત દાદા. આરસી વાળા આવ.
અરે બેન, અરે ભાઈ શાંત થા, શાંત બેન. બેન, બેન તારો ચૂડલો નંદમાણો ઓલા પાપી હરામી અરસી વાળાના હાથે એ પણ આ બાર જેઠવાને જીવતા બેન. બેન શાંત થા, એનું વેર હું નક્કી લઈશ. અરે બેન, ઈ અરસી વાળાના લોહીથી મારી તલવારને તરબોળ ન કરું તો હું બાર જેઠવો દઈ બેન. બેન અરે ભાઈ હવે આથી પાછા વળે જાવ. અરે બેન, પાછો તો હું ત્યારે જ વળીશ જ્યારે મારા બેનનો ચૂડલો નંદમાણો એને વિધવા બનાવનાર એ અરસી વાળાનું માથું કાપી તલવારની અણીએ ટીંગાડીને આખા પંથકમાં ના ફરું ત્યાં સુધી પાછો નહીં ફરું બેન. અરે ના ભાઈ ના, બસ કરો ભાઈ, બસ કરો. કારણ કે મારો માંગડો ઘોડિયામાં પડ્યો છે. કાલ હવારે હાથમાં તલવાર લેશે, ઘોડે પલાણ મારશે, એનું વેર તો મારો માંગડો વાળશે ભાઈ. હા બેન, હા બેન, માંગડાના બાપુને હું વચન આપી ચૂકી છું, તમારો માંગડો ઘોડે ચડીને વેર છે. હા બેન, તારું વચન હું જરૂર પૂરું કરાવીશ બેન. હે બેન, મારા ભાણેજને સજીવન કરવા, મારા ભાણેજને જુવાન કરવા, મારા ભાણેજને મોટો કરવા હું મારું આખું ઓળઘોળ કરી નાખીશ બેન. પછી તો ના ભાઈ, ના ભાઈ ના. કારણ કે માંગડો નાનો છે, માંગડાને વેરના હાથમાં આપતા મારું કાળજું કંપી ઉઠે છે. નહીતર એની પાછળ છતી થઈ જાતો, પણ મારા માંગડાને મોટો કરીશ, એવા લાડ લડાવીશ, વેરની વિસુલાત કરાવીશ, મારા માંગડા પછી એનું વેર લેવારીશ. ના બેન ના, હું તને વચન આપું છું, હું તારું વેર જરૂર લેવડાવીશ. આ ભાન જેઠવાનું વચન છે બેન. હું મારા ભાણેજ માંગડાને એક દિવસની માટે હાવજ બનાવી દઈશ, હાવજ. ખમા મારા વીર. મામા કોણ? રામ રામ. કોણ બાપ? ઓળખ્યો નહીં તને? નો ઓળખ્યો, ભાણોને નો ઓળખ્યો. ના બાપ, ઓળખ્યો નહીં. હું કોણ બાપ? કયો તારો દેશ અને કયા તારા ગામ? મામા હું માંગડા વાળો. માંગડો? અરે હે ભાણેજ, કાલે તો તું ઘોડિયામાં ઝૂલતો હતો અને આજે તો ઘોડે ચડીને બેઠો છો. આ તો સાવજ બનીને આવ્યો છો. વાહ ભાણેજ વાહ, તારી તો હું કેટલી વાત જોઈ રહ્યો છો બાપ. આવ આવ ભાણેજ, મજામાં છો બાપ? મજામાં હો મામા. હા માં, બોલો બેટા. માં મારે મેળે જ આવું છે. અરે હા માંગડા, હા તારી પાઘડી, આ તારા નેણ, આ તારા મુખ, અને આ તને જોઉં છું ને તો અસલો અસલ તારા બાપા જેવો લાગે છે માંગડા. કારણ કે તારા બાપનું આવું જ રૂપ હતું માંગડા. માં,
તારી આંખમાં આંસુ? અરે ના બેટા, અરે બેટા તું જટ મેળે જા. મારું હૈયો હલબલી રહ્યું છે કે હૈયો હાથ નથી રહેતું કે મારો માંગડા મોટો થયો ને મેળે જવા તૈયાર થયો. બેટા માં મને આશીર્વાદ આપો. અરે શાંત થા બેન, શાંત થા. અને અરે હા માંગડા. મેળામાં જવા દે બેન, એને મેળો માણવા દે. અરે હા વીરા, જ્યારે ટાણું આવશે ત્યારે જ એને સાચી વાત કરીશ અને એને સાચું કહી અને વેર લેવડાવીશ. અત્યારે માંગડા મેળાને લાયક છે તો ભલે મેળે જાતો વીરા. હા બેન, આજે તો મારો ભાડેજ 20 વર્ષનો જુવાન થઈ ગયો છે. આજે તો મારો ભાડેજ સાવજ જેવો થઈ ગયો છે. અરે હા વીરા, એના બાપનું વેર જરૂર લઈ શકે છે બેન. કાલે ઘોડિયામાં ઝૂલતો હતો અને અત્યારે ઘોડે પલાણ માંડ્યા છે મારા માંગડે ભાઈ. હા બેન, ઈ વેર લેવાની હવે તક આવી ગઈ છે બેન. ઉદાસ નહીં. તો બેની આપણે મેળામાં જઈએ. અરે મેળામાં તો બહુ મજા આવે છે. તારે શું લેવાનું છે? મેળામાં જોઈ પછી ખબર પડે ને બેન. તો તું મૃત્યુ જોવા તો નહીં જતી હો ને? ના રે ના, અમારે તો છે નહીં. અમારે છે તો લૂટી લો છોકરીને. અરે પદ્મા, ઓ પદ્મા, મારા બેટા. અરે બેનપણી પર તો ક્યાં ખોવાઈ ગઈ છો? રવા દે ને ભાઈ, તારે બધું પૂછવાનું બહુ. હું શું તો પડે ને આ મેળામાં તમે મેળો માનવા આવ્યા હતા કે લૂંટાવા આવ્યા છો? મને કાંઈ સમજણ પડતી નથી. અરે અરે બેન, તું પેલા પૂછી દો ને કે તમારું કયું ગામ છે, શું તમારું નામ છે? હું માટે નાની તો તારે ચાલો પૂછે. પણ એ હામું હામું જોઈ મારે કેમ પૂછવું? અને આપણને લૂંટાવેથી બચાવ્યા, આપણે એનો કાંઈક સ્વાગત તો કરવું પડે ને. આપણે તો અરે અરે આ વાતમાં તો હું ભૂલી ગઈ કે બેન આપણને બચાવ્યા તેનો આપણે આભાર માનવો પડે. અરે તમે અમને ને અમારા પદ્માબેનને બચાવ્યા તેની બદલ તમારો આભાર. મને કીધું એ અમને અમારી પદ્માબેનને બચાવ્યા એ બદલ તમારો આભાર. હા આભાર. અરે રાધા, હું પૂછી દઉં. અરે પૂછવું હોય તો પૂછી લેજે, પછી કહેતી ને કે મનની મનમાં રહી ગઈ. અરે જુવાન, આ ગામમાં તમે પહેલા વેલા આવે એવું લાગે છે. આવ્યો છું તો પહેલી વાર. આપને પૂછવાનું કારણ? પૂછવાનું કારણ તો કાંઈ નહીં, આમ જ તું પૂછ્યું જ નથી. ના ના એવું કાંઈ